માતાજીની ગરબી એટલે કે માટલીનું ઘણું મહત્વ રહ્યું છે અને તેથી જ માતાજીની સ્થાપના માટે ગરબીની સ્થાપના કરવામાં આવતી હોય છે। ખાસ કરીને શેરી મહોલ્લામાં અને કોળી પટેલોમાં ઘરે ઘરે માતાજીની ગરબીઓની સ્થાપના કરવામાં આવતી હોય છે। પહેલાના સમયમાં માતાજીની સાદી માટલીઓની સ્થાપના કરવામાં આવતી હતી, પરંતુ સમય જતાં આ માટલીઓનો ટ્રેન્ડ બદલાયો અને હવે માતાજીની ફેન્સી અને ડિઝાઇનર માટલીઓની સ્થાપના કરાય છે। ત્યારે આ વર્ષે ડેકોરેશનવાળી ગરબીની ડિમાન્ડ વધી છે, જેમાં ખાસ કરીને માતાજીના ચિત્ર પર વિવિધ પ્રકારના વર્ક કરીને તેમના તૈયાર કરવામાં આવેલા ડેકોરેટિવ ગરબી મહિલાઓની પહેલી પસંદ બની છે। ગરબાની જે માટલી જે આપણે પરંપરા છે તેને મેં થોડી આ વર્ષે અલગ કરી છે અને છેલ્લા 5 વર્ષથી અમે માતાજીના ગરબા પર માટલીની ઉપર પેઇન્ટિંગવાળી માતાજી એટલે માતાજીની ફેસવાળી માટલી, ત્યાર ઉપરાંત ઉપરી ક્રિએશનવાળી માટલીનું વર્ક કરીએ છીએ। ને મારા એટલે અહીંયા કસ્ટમર સુરતના તો છે, પણ સુરતની ઉપરાંત બરોડા, અમદાવાદ ને બોમ્બેથી પણ આવે છે। એક માટલીની બનાવતા મને લગભગ 3 કલાક લાગે છે, એટલે ફેસ બનાવતા ને પછી ઓર્નામેન્ટ્સનું ક્રિએશન કરતા એટલે કે સમથિંગ 3 કલાક મારી એક માટલી પર જાય છે। ને મારું સેલિંગ એટલે વેચાણ જે છે તે વધારે છે અને મારે ઓર્ડર બી બંધ કરવા પડ્યા છે ને મારી પ્રાઇસ એકદમ ઇકોનોમી છે, જે લોકોને એફોર્ડ થઈ શકે છે।